સારું આ કાળુભાઈ મને ગામમાં મીટિંગમાં તો બોલાયો નહીં તો હું થોડો અલીગઢથી આવ્યો છે એના ટક્કર આલે એવો માણસ ઉભો કરું ગામમાં લાય ગામમાં વાટો મારવા દે હેડ ઓહો હિતેશભાઈ. હા બોલો રાજુભાઈ. શું કરો છો? હા કશું નહીં, આ કામ કરીએ. એવું? હા વાડી બાડી સરસ કરી હો. હા વાડી તો કરવી જ પડે ને. આ હારું એક તમારું કોમ પડ્યું. બોલો ને રાજુભાઈ, શું કામ પડ્યું મારું? આ પેલા કાળુભાઈ ખરા ને હા એમને મને હારું મીટિંગમાં નતો બોલાયો. તમને નહીં બોલાયો, મને મીટિંગમાં નહીં બોલાયો. એવું? તા હું તો એમને કાવતરું કરી કામ તો કરવું જ પડશે. કેમ? આપણા ગામમાં કોઈ સારો છોકરો ખરો આમ ઉમેદવારમાં ઉભો રહે એવો? સારો છોકરો? હા એક માણસ છે એની આગળ બોલો ને. ટક્કર આલે એવો. કોણ? પ્રવીણભાઈ. એવું? હા આમ એમના ગામમાં મોલ મર્યાદા ખરી? મન મને તો બહુ. એવું? હા એનો તો આપણે જઈએ અને એમને મળીએ વાત કરીએ ને એમને ઉભા કરીએ. હા કરીએ, એમને કરીએ. હોમીએ. હા હેડો, હેડો. કાળુભાઈ ને ખબર પડે. હા હેડો. હા હેડો. આ ચૂંટણીમાં શું હકો સારું આ કાળુભાઈ નું ખબર નહીં આપડી પેલા પ્રવીણભાઈ મોનશે તો ખરા ને? પ્રવીણભાઈ મોહન છે ને, આપણે તો બહુ મન રાખે. એવું? હા એવા જ છે એવું લાગે હો. પ્રવીણભાઈ. ઓહો પ્રવીણભાઈ આવો રાજુભાઈ. શું કરો છો? હા વાડી આવ્યા તો અડવા રોપ્યા હતા કરડો નહીં કેવું હોય. ઓહો મન આ મસ્ત તો પેલા આવ્યું. યાર જતા દન 25 રૂપિયા આવશે હું. આ તો લાખોનો માલ હો ને. હા લાખોનો માં 2-3 મહિના થયા રોપ્યા. સારું તમારે કેવું કામ પડ્યું હો, પણ કહું કે ના કહું એમ મનમાં વિચાર આવે. ના ના બોલો ને કહી દો. એટલે વાત મોટી હે હા હા બોલો. અને સમય નહીં આપણી જોડે. હવે ચૂંટણીનો સમય આવી ગયો બરોબર. હા હા એટલે મેં કહું લાય એમને પ્રવીણભાઈ મળીએ. આ હિતેશભાઈ મળ્યો તો કે ગામમાં પ્રવીણભાઈ એકલા એવા વ્યવસ્થિત માણસ છે કે એમને વોટ મળે. એટલે તમારે કશું કરવાનું નહીં કે તમારે રૂપિયો ખર્ચવાનો નહીં બરોબર. આ ચૂંટણીનો જેટલો ખર્ચો થાય એ બધો આ રાજુભાઈ ઉઠાઈ લે છે બરોબર. પણ તમારે ખાલી કાળુભાઈ હોમું ફોર્મ ભરવાનું. હા ફાઇનલ આપણે ઉભી રહીએ. એવું? હા આમ ગામમાં વર્તસ્વ તમારું કેવું હોય? હા બહુ ટેન્શન નહીં ને બધા વોટ આપણો ને મળે. કારુભાઈ પાડીએ આપણે હેડો. હા તો મારે એવું જ જોયું હતું. આવો માણસ હતો. હા, તમારે પૈસા બાબતે ગભરાને આપડી 200 વીઘો જમીન 1-2 વીઘો ઉડાડી મારી. બાકી તમે આપેલા ચૂંટણી ઉભા રહો હા હા એવી મારી ઈચ્છા છે. ઈચ્છા તો મારી એવી જ હતી જ. મનમાં વિચાર થતો કે ફોર્મ ભર્યું એમ. એવું? કારુભાઈ પાડવાનો તો મારો વિચાર હ. ચમ 5 વર્ષ હું કહેતો આવ્યો કે મને મોટર મિલેલો તે આ મારા આઈડું આ બગડી જાય બળી જાય બધા. પણ એવા જંગ કશો પાડતા નહીં. એટલે તો કહીએ કે પછી જો આ તો સમજવા જેવી વસ્તુ છે પ્રવીણભાઈ. આ તો અત્યારે તમને 2 પા મોકો મળી જાય. આપણે અલીગઢથી તો આયા નહીં. એમને એવું જ છે કે ભાઈ હું રાજ કરું એટલે અમે જ પણ તમે એક વખત ઊભા થો એટલે તરત જ હમણાં આપણે તૈયારીમાં બધા લાભ મળશે અને બધા ગ્રાહકને ફાયદો થાય. એકના નહીં. અત્યારે બધા ખેડૂતોને અત્યારે બધી તકલીફો પાણીની ખાતરની લાઈનો ઊભું રહેવું પડે બધે આપણે સાચી વાત સાચી. બરોબર. એટલે આપણે સિઝનમાં તકલીફ ના પડે એટલા માટે હું તમારે ઊભા રાખું ને તમારે સરપંચ બન્યા પછી તમારે કંઈક વિકાસના કામો કરવાના અને તમે આપણે સારું જ કરવાનું હોય. આપણા દેશનું સારું કરવા માટે જ તમને ઊભા રાખવાના કે આપણે અહીં કયું લઈ નહીં લેવાનું બરોબર. એટલે આવું જ કાર્ય તમે કરો એટલે જ તમારું ગામ તરીકે ગામના તમે આગેવાન હ એટલે જ હું તમને મળ્યો બરોબર. તો શું કહો હેડો? આપણે કારુભાઈ પાડીએ તો હારું હેડો. હું ટક્કરમાં ઉભો રહું આમ. એવું? તો ભાઈ આ મીટિંગ નું તો ટૂંક સમય એટલે ગોઠવવું તો પડશે ને ગામના આગળવાનો બધા. અડધો કલાક રહીને આપણે મીટિંગનું કહી દઈએ. એવું? હા તો બધા બોલાવી આવો આપણે મીટિંગ ગોઠવી દઈએ. હાર તો એમ કરો હેડો મીટિંગનું આયોજન કરો. હિતેશભાઈ તમારો આમાં મોટો ફાળો રહેશે કારણ કે તમારા વોટ વધારે એટલે લેડો. હા હેડો આવજો તાર. હારું. આવજો. હારું હિતેશભાઈ એક વાત કહું. કોને? આપણા પ્રવીણભાઈ ચરણના ઝાડ ઉપર ચઢાઈ તો દીધા પણ આ ગામમાં વોટ નહીં મળે તો અને આ વોટ હાલશે કે નહીં હાલે આપણને શી ખબર પડે. સારું હાલ છે કેમ નહીં આવે? આ તો લાખોનો સવાલ હ. પછી આ તો 2 વીઘો વેચીને આપણે હલવાઈએ ના. ના ના હાલ. હા કારણ કે આ તો એવું વિચાર મનમાં આવ્યો કે પ્રવીણભાઈ ગામમાં ક્રેડિટ હ પણ વોટ મળે કે નહીં મળતા. આ તો કાળુભાઈ 10 વર્ષ જૂના સરપંચ તો હા એટલે આપણે ટક્કર આવી તો કાઠું કામ. એટલે મીટિંગ તો 1 ને 2 મીટિંગ રાખો બે બરોબર. સારું હેડો.
રાજુભાઈ ઓહ આપણે બધા ગામમાં કહી દીધી આપણે હારા હારા મોના એવું હા અત્યારે જ ના કહી દો બધા અત્યારે જ કહીને બધા આવા છે ચેડી છે એવું હા આપણે હવે સરપંચના પાટે પાડીએ જ આવે એવું હા બધા આવતા જ જણા હે મને લાગે હો આવા દોડ બધા આગળ આવી જાય ને બેહો બધા બેહો હમણાં હિતેશ પાણી નું ગોઠવ ચા પાણી નું કરાવો બેહો બધા પ્રવીણભાઈ બોલો રાજુભાઈ આ પેલા ભયન શું લે બોલાયો આપણે એનો લઠ્ઠો હું ફોઈ ના છે આપણે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે ને આપણે કશું પાછળ જોઈ લેશું બધું અત્યારે તમે જે કહેવાનું એ કહી દઈએ સારું જય માતાજી ભાઈઓ ગામના મોટા આગેવાનો વડીલો આ મીટિંગ બોલાવવાનું કારણ એક જ હ કે આપણા પ્રવીણભાઈ ખરા એવા આ વખતે ચૂંટણીમાં ઊભા રહ્યા બરોબર અને એમને તમે બધા વોટ આલો અને બહુમતીથી જીતાડો બરોબર એવી મારી ઈચ્છા બરોબર અને તમારા ગામ માટે એવા સારું જ કામ કરશે પેલા કાળુભાઈ 10 વર્ષથી સરપંચમાં હજ તમને ખબર જ છે ગામના પેલો જાડીઓ હવે ખાઈ ખાઈને એને ઘર બનાવ્યું મકાનો બનાવ્યા બરોબર શું કેવું ભાઈ તમારું બરોબર કારણ કે અમે એવું તમારા માટે વિચારીએ અમે તમારા જ અને તમારા થઈને જ રહેવાના બરોબર અને હવે જૂના સરપંચ હોય એવા પણ ગામમાં કોઈ વિકાસનું કામ કર્યું નથી કર્યું ભાઈ ના ના જો અત્યારે કેટલી ગ્રાન્ટો આલે સરકાર આ હમણાં તો વચ્ચે પેલા 2-3 લાખના બાવરિયા વેચી ખાઈ ગયા જંગલમાં હમણાં પેલા પંપ ને એવું બહાર પડ્યું હતું બરોબર આ બધી એજન્સીઓ ચોજી કોણ ખાઈ ગયું એવો એ જાડીઓ તમને નહીં ખબર દોસ્તું ખાલી દોરું પહેરે હ પણ અંદરથી કારો હ લાગોતરા કરતી ખરાબ હ એટલે એને એવું જ લાગે હ ગોમવાળા કે ભાઈ હા તમે બધા આપણા ગામના અહીં ભેગા થયા પણ આપણે તો એવું છે કે હું જ આ બીજા બધા અલીગઢથી આવ્યા એવું લાગે છે એને બરોબર ને એટલે મારું મોનજો અને વોટ આપણા પ્રવીણભાઈ હાલજો અને બહુમતીથી જીતાડો એવી મારી આશા હ જય માતાજી જય માતાજી મારા ભાઈઓ આ રાજુભાઈ બોલ્યા એવું બધું પાણી ધોવાઈ ના જાય બહુ મતીથી વોટ આપજો અને મને વિજેતા બનાવજો આટલે આપણી મીટિંગ પૂરી રાજુભાઈ આપણે મીટિંગ તો પતી આપણી પણ હું કાળુભાઈની મીટિંગમાં જેલો અને આપણી મીટિંગમાં પબ્લિક બહુ હતું તે દ્વારા દોત્યાવાળા મીટિંગમાં હોય પબ્લિક હવે એને ચિયું વિકાસનું કામ કર્યું ભાઈ આમ તો પબ્લિક હોય શું કેવું હિતેશભાઈ હા હા રાજુભાઈ સાચી વાત આપણે તો સમજી લેવાનું કે હવે આપણે તમે સરપંચ બની જ જવાના બરોબર એટલે આપણે ગભરાવાનું હોય જ નહીં કશું અને દોત્યાવાળા ગયો આપેરા એની ચિંતા કરવાની એને ગમ પછી રાજુભાઈ અલીગઢ થી નતા આયા કોક એમને માથાનો ફરેલો મળ્યો સારું હેડો હારું આ મીટિંગમાં તો હું જઈને આવ્યો પણ હારું પબ્લિક તો વધારે હતું પણ આ રાજુભાઈને કીધું ના ને પણ આખો હારું સરપંચ ઊભો કરી નાખ્યો એને આ મારા કાળુભાઈને કહેવું પડશે કાળુબા હા ભૈયા એક દુઃખના સમાચાર લઈને આવ્યો એટલે કેવા દુઃખના ગામમાં કોઈ મરી ગયો ના એવું નહીં તા શું થયું બોલ આપણે તે મીટિંગ કરી હતી ને હવે તે રાજુભાઈ નતા આવ્યા ખબર હવે તે એમને એક ઉમેદવાર ઊભો કર્યો એટલે આપણી સામે ઉભો કર્યો હા આપણી અમુક એટલે હારે એને જિંદગી આખી મારી જોડે ભાઈબંધી રાખીને મારા વિરોધમાં એને ઉમેદવાર ઉભો કર્યો તો મારા હારો આવો વિશ્વાસઘાત કરશે એવી ખબર નથી મને અને પાછા આપણે પેલા મીટિંગમાં આવ્યા હતા ને હા પેલા પ્રવીણભાઈ હવે એમને જ ઉભા કર્યા એટલે એને તો મને પૂરો વિશ્વાસ આવ્યો હતો કે મારા મત તમને મળશે તો એવો જ મારી સામે ઊભો થઈ ગયો યાર આ તો મને મીટિંગમાં પેલા હિતેશભાઈ કીધેલું તે હું જેલો એવું હોય એમ હા ત્યાં તો તું મીટિંગમાં જઈને આવ્યો હા સારું કશો વાંધો નહીં જોઈ લઈએ એમને એવા કેટલા દાડા ઉડશે ઉડી લેવા દે ને જેટલું આપણા જેટલું એમનું વર્ચસ્વ ગામમાં નહીં હા અને પાછા રાજુભાઈ તમને શું કહેતા ખબર હે? હા જાડિયા કહેતા એલા દોત્યાને શું ખબર પડે કે બધી ગ્રાંટો ખાઈ ગયો કે એટલે એને તો ખબર હે કે ગામની કેટલી સેવા કરી અમે એને તો કશી ખબર ના પડે એ તો શેતર એને બોલે એ જ એને કોઈ દાડે ગામમાં દુકાનમાં 5 રૂપિયાનું કોઈને છોકરાને લઈને ખવડાવ્યું ને હે ના 5 રૂપિયાની કોઈ છોકરા ચોકલેટ ખવડાવ્યો તો એને ખબર પડે આ તો ગામ વાળાની સેવા એમને થાય તો હે
તો આ તો મીટિંગમાં તો બાપા જેવું જેવું બોલતા હતા આવા. આ એ તો બીજાનું દિલ જીતવા માટે બોલતો હશે. કશો વાંધો નહીં, આપણે જોઈ લઈશું, એને ચિંતા ના કરે તું. જીત તો આપણી જ થવાની છે, એનું તો કશું નહીં વટવાનું. કશો વાંધો નહીં. હા ભયા, લોકો આપણે હમું પડ્યા ને પણ સમજાય છે કે ઘેર વીઘું હોય ને એ વેચી ખાવું પડશે. ઓ પ્રવીણભાઈ, હા બોલો રાજુભાઈ. આ એલા દ્વારા ધોતિયાવાળાને કહી દે છે કના સંભળાવે એવો. આ એક ટોગો રંટાયેલો ને બીજો રંટાઈ જાય છે. લંગડા માપમાં રહેજે. એટલે ભયા અમને કહી દે કે સિંહ તો સિંહ જ રહેવાના, ને ચકલીઓને કહી દે કે બાદ બનવાની કોશિશ ના કરે. પ્રવીણભાઈ મને કહી દો, આ દ્વારા ધોતિયાવાળા એક ટોગો ફરેલો ને બીજો ફેરવી નાખે. હજુ એને ખબર નહીં. આ શું બોલતું હશે? આ ચણા જેવડો ગોઠ્યો હમણાં એક ફૂંક મારું ઉડી જાય. આ શું જોઈને બોલાવું તું મારી વગર? માપમાં રે માપમાં ભાઈ. આ રાજુભાઈ ના એ પુષ્પા. હા અરે તમે મને ખબર હે ને પેલી વખત મીટિંગમાં નતો બોલાયો, આ એનું જ કારણ હ. એટલે રાજુભાઈ, મીટિંગમાં તો મેં બધા આખા ગામને કેવડાવી હતી, એમાં તું એકલો ના રહી જાવ. આ ભયાનું ઘેર ઘેર કહેવા મોકલ્યો હ. પણ મને તો ખબર જ નહીં, મને મને કીધી જ નહીં. મને તો હું લઠ્ઠો ફોડી નાખે. રાજુભાઈ, આ તો આપણે જૂની દુશ્મની હતી ને, એના માટે નહીં કીધી મેં. અરે જૂની દુશ્મની તો હું ચાલની ભૂલી ગયો. ઓહો, શું વાત કરો? હા ચલો થોડો હવે એ વાત છોડ દો રાજુભાઈ. હવે આજથી આ વાતનું સમાધાન લાવી દો. ચલો, આ બધી ગેરસમજ થઈ ગઈ. અને અત્યારે મારા સરપંચ વિશે જેટલું બધું બોલવું પડ્યું. કશો વાંધો નહીં. આ જોયું ને એનું પરિણામ. આજથી આપણે આ વાત પૂરી કરો. અને એકબીજાની ગેરસમજના લીધે આ બધું થઈ ગયું હોય, અને આવી ગેરસમજ કોઈને રાખવી નહીં જીવનમાં. બરાબર છે? આપણે આજથી સમાધાન પર આવી જાઓ. બસ ચલો. નમસ્કાર મિત્રો, અમે તમારા મનોરંજન માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. કમેન્ટ કરવાનું ના ભૂલતા.